સુરતમાં ફરી એકવાર સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુનો વધુ એક બફાટ સામે આવ્યો છે। વેડ રોડ પર સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામીનો બફાટ સામે આવ્યો છે। નીલકંઠ ચરણ સ્વામીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। નીલકંઠ ચરણ સ્વામીએ વધુ એક બફાટ કર્યો છે। સ્વામી કહે છે કે દ્વારકાપતિએ મહારાજને પ્રાર્થના કરેલી કે આપ જો કોઈ મોટું ધામ બનાવો, મોટું વિશાળ મંદિર બનાવો તો મારી ઈચ્છા છે કે ત્યાં આવીને મારે નિવાસ કરવો છે। બીજી તરફ આ વિડીયોને 3 ટુકડામાં એડિટ પણ કરવામાં આવ્યો છે। સુરતથી આ સમાચાર પ્રકાશમાં આવ્યા છે। વાયરલ થયેલો વિડીયો વિવાદ ઊભો કરી રહ્યો છે। સ્વામીનું કહેવું છે કે દ્વારકાપતિએ મહારાજને પ્રાર્થના કરેલી કે આપ જો કોઈ મોટું ધામ બનાવો અથવા તો મોટું વિશાળ મંદિર બનાવો। તો સુરતથી આ સમાચાર છે। સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુનો વધુ એક બફાટ પ્રકાશમાં આવ્યો છે। મહારાજ કે અમે જ્યારે દ્વારિકા ગયેલા અને દ્વારિકાપતિએ અમને પ્રાર્થના કરેલી કે જો આપ કોઈ મોટું ધામ બનાવો, મોટું વિશાળ મંદિર બનાવો તો મારી ઈચ્છા છે કે ત્યાં આવીને અમારે નિવાસ કરવો છે। આ વાત એને વર્ષો પસાર થઈ ગયા। મહારાજ કહે બસ હવે વાતને સત્ય થવાનો સમય આવ્યો। મસ્તક ઉપર કોઈના કોમળ હાથનો સ્પર્શ થયો। આંખ ખોલીને જોવે ત્યાં તો સ્વયં દ્વારિકાધીશ એ સચ્ચિદાનંદ સ્વામીની આગળ પ્રગટ થઈ ગયેલા। ચિંતા ન કરો, એક સ્વરૂપે હું તમારી સાથે આવીશ। એવી રીતે દ્વારિકાધીશ વડતાલ આવવા માટે સ્વામીની સાથે નીકળ્યા છે। ત્યાં મહારાજ કે અમે જ્યારે દ્વારિકા ગયેલા